શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે પ્રથમ અને હું હાલ અત્યારે જઈ રહ્યો છું ગોવા, અમદાવાદથી ગોવા. અને આ બ્લોગ મારો જિંદગીનો પહેલો છે, તો જેવો બને એવો સ્વીકારી લેજો. કોઈ આના પહેલાં કોઈ દિવસ ટ્રાય કર્યું નથી, તો ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. તો અત્યારે હું હાલ ટ્રેનમાં છું, તમે જોઈ શકો છો ટ્રેન. તો મિત્રો, ગોવા હું એકલો નથી જઈ રહ્યો, હું અને મારા બા બંને જઈએ છીએ. આપણે ટિકિટ જે એસી કોચમાં બુક કરાવી છે. આપણો કોચ છે. અત્યારે અમે અમદાવાદથી નીકળી ગયા છીએ. મિત્રો હાલ અત્યારે આણંદ પહોંચ્યો અને આણંદમાં વરસાદ ચાલુ છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. તો અત્યારે વાગ્યા છે 4 અને આપણે એક મસ્ત મજાની કોફી પી લીધી છે. તો અત્યારે રહ્યા છે સાંજના 7:30 ને હું પહોંચ્યો છું સુરત. તો ફાઇનલ મિત્રો હું પહોંચી ગયો છું ગોવા અને અત્યારે હાલ હું ઘરે છું, મતલબ કે ગાર્ડનમાં. પહેલી બિલ્ડિંગમાં આપણું ઘર છે અને આ આપણી સોસાયટીનું ગાર્ડન છે. આ કોન્ફરન્સ રૂમ છે, ક્લબ હાઉસ છે. તો આપણે જે સફર હતી અમદાવાદથી ગોવાની, તો હું સુરત સુધી જ વ્લોગ લઈ શક્યો છું, કેમ કે આપણી થોડીક તબિયત ડાઉન હતી. તો તેના લીધે સુરતથી જે આપણે ગોવા સુધીનો વ્લોગ હતો એ હું નથી લઈ શક્યો, તેના બદલ સોરી. હવે આગળના જે આપણે વ્લોગ રહેશે તે રહેશે આપણે ગોવામાં હિડન પ્લેસીસ છે, કઈ કઈ જગ્યાએ જવું, કયા કયા શેક્સમાં જવું, કયા કયા ક્લબમાં જવું, તે બધું હું તમને ઇન્ફોર્મ કરીશ. તો મિત્રો, ગોવામાં બીચીસ તો બહુ બધા છે, બટ બીચ સિવાય બી એવી ઘણી બધી જગ્યા છે જ્યાં તમે જઈને તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. તો મિત્રો, તમે બી ઇન ફ્યુચર ગોવા આવવાના હોય તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીઝ સાથે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારો વિડીયો તમારી સુધી પહોંચે અને તમને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએ ના જવું. બસ ચલો, હવે જઈશું ઘરે. સાંજ થઈ ગઈ છે. થોડોક તમારા ગુજરાતી ભાઈઓને સપોર્ટ આપી દેજો. ચલો.